નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રાધ્યાપક શિરીષ કુલકર્ણી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક હતો. ત્યારબાદ વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીની અંદર કુલપતિ હતો. અત્યારે આપણે શરૂઆત કરીએ છીએ સમાચાર જરા હટકે. સ્વાભાવિક છે, જે સામાન્ય સમાચારો ટીવી પર જોતા હોઈએ છીએ એના કરતાં કંઈક જુદા પ્રકારના સમાચારો હું તમારી સામે આપું છું. પહેલો સમાચાર લઈએ છીએ. હમણાં આખા ગુજરાતની પ્રજા સહન કરી રહી છે એ કાળઝાળ ગરમીના કારણે ક્યાંક તો 47 ડિગ્રી, ક્યાંક વડોદરામાં 45 ડિગ્રી સેલ્સિયસ આવું તાપમાન જ્યારે રહેતું હોય ત્યારે અમદાવાદના એક યુવકે એક પ્રયોગ કર્યો. એ થર્મામીટર લઈને બપોરના કાળઝાળ ગરમીની વચ્ચે ડાંબર રોડ ઉપર એને જ્યારે તાપમાન જોયું ત્યારે એને 71 ડિગ્રી ધ્યાનમાં આવ્યું કે ડાંબરનો રોડ હોય તો 71 ડિગ્રી તાપમાન એમાં મળે છે. પછી એને સિમેન્ટ રોડ જોયો તો સિમેન્ટ રોડ ઉપર એને 62 ડિગ્રી તાપમાન મળ્યું. એ રસ્તા પર ચાલતા એક વૃક્ષની નીચે ઊભો થયો અને ત્યાં એને તાપમાન માપ્યું તો ત્યારે એ તાપમાન 39 ડિગ્રી દેખાયું. આ આપણા અહીંયાના જ ગુજરાતી છાપાની અંદર આ એક ન્યૂઝ આવ્યા હતા. ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ હતા, લાગતા વળગતા છે એટલા માટે લીધા છે. બીજો એવો જ એક હોટ સબ્જેક્ટ અત્યારે ચાલે છે, એ છે ચૂંટણી. લોકસભાની ચૂંટણી અત્યારે ચાલી રહી છે. કદાચ પૂર્ણ થવાના આરે 6ઠ્ઠું જે ફેઝ હતો એ પૂરો થયો, પણ હું જે સમાચાર લઈને આવ્યો છું તમારી સામે એ 5મા ફેઝની છે. તમને આશ્ચર્ય થશે સાંભળીને કે ઇલેક્શન કમિશન, ચૂંટણી આયોગ એને આ સમાચાર આપ્યા છે કે આ 5મા તબક્કાની ચૂંટણીમાં મહિલાઓનું મતદાન 63% અને પુરુષોનું મતદાન 61% રહ્યું. એટલે મહિલાઓ આગળ વધ્યા, પુરુષો પાછળ પડ્યા. આમાં તો બિહાર તો હદ બહાર થઈ ગયું. બિહારની અંદર 62% મતદાન મહિલાઓનું થયું અને 52% મતદાન પુરુષોનું થયું. એટલે એટલો બધો તફાવત બિહારની અંદર આપણને જોવા મળે છે. એવી જ રીતે ઉત્તર પ્રદેશમાં પણ મહિલાઓનું મતદાન 58% છે અને પુરુષોનું મતદાન 57% છે. એટલે આપણે અત્યારે કહીને સ્ત્રી સશક્તિકરણ આ જે થઈ રહ્યું છે એ આ ચૂંટણીમાં થતા મતદાનમાં આપણને જોવા મળે છે. 5મા નહીં પણ લગભગ બધા જ ફેઝની અંદર આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, ઓછે વત્તે અંશે. એટલે એવું કહેવાય ને કે ભાઈ સ્ત્રી શક્તિ તો પુરુષ શું, તો કે પુરુષ સહન શક્તિ. આવી સ્થિતિ અત્યારે આપણી સમક્ષ દેખાય છે. આગળ વધીએ. આપણી ત્યાં જુવાર, બાજરી, કોદરી, રાગી, મોરિયું, રાજગરા આ બધાને જે ધાન્ય કહેવાય છે એ ખૂબ આરોગ્યપ્રદ ધાન્ય છે. પણ અત્યારે એની સાથે પારકો વ્યવહાર, સાવકો વ્યવહાર કરી રહ્યા છે. એ થયું છે 1960માં હરિત ક્રાંતિ થઈ ત્યારથી આ જે ધાન્યો છે એ ધાન્યોને કોઈ પૂછતું નથી એવી સ્થિતિ ઊભી થઈ છે. પણ 2023માં જ્યારે ઇન્ટરનેશનલ એક ફોરમ ઉપર યુનોએ આ જે કડધાન્યો છે, આ જે ધાન્યો છે એને મિલેટ્સ અંગ્રેજીમાં કહીએ છીએ, તો યુનોએ અને મિલેટ્સ ઇન્ટરનેશનલ ડે, મિલેટ્સ ડે તરીકે ઘોષિત કર્યો. પણ આપણે એ મિલેટને બહુ ધ્યાનમાં નથી લેતા. એના શોધના જે રિઝલ્ટ છે એ પણ જાણવા જેવા છે. આપણી ત્યાં બાળકોને જ્યારે આપણે જમાડીએ છીએ ત્યારે એમાં ભાત એક આઇટમ હોય જ છે. આજે શોધ થયો, એ શોધમાં એમને ભાતની જગ્યા પર મિલેટ્સ મૂકી દીધા. તો ધ્યાનમાં એ આવ્યું કે ભાઈ 28% લોકોની હાઇટ વધી. એવી રીતે 37% બાળકોની છાતી વધી
અને 39% બાળકોની દંડ મજબૂત થયા. આ પ્રકારના નિષ્કર્ષ આ શોધમાં આવ્યા અને એનો જે નિબંધ છે એ ન્યુટ્રન્ટ જર્નલમાં પ્રકાશિત થયો. એની સાથે સાથે બીજો એક વિષય ધ્યાન રાખજો કે જો મિલેટ્સ ઉગાડવાનો પ્રયત્ન કરીએ, ઉત્પાદન કરીએ ત્યારે 12 મેટ્રિક ટન હેક્ટરની અંદર 15 મેટ્રિક ટન મિલેટ્સનું ઉત્પાદન થાય છે. એનું તારણ શું કે 1 હેક્ટરની અંદર 1262 કિલોગ્રામ મિલેટ્સ થાય છે. એટલે કોઈ નુકસાન ખેડૂતને થશે એવું નથી. આપણી ત્યાં મિલેટ્સનું ઉત્પાદન ઘણી વખત મેં દાહોદ તરફ વધારે જોયું છે. એ મિલેટ્સના પોલિશ કરવા માટે મશીનો પણ ત્યાં મૂકવામાં આવ્યા છે અને મિલેટ્સ આજે એક ગમતું ધાન્ય થઈ રહ્યું છે. આગળ વધીએ. વર્લ્ડ બેંકનો વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ 2024નો પ્રકાશિત થયો. સાંભળીને થોડીક એ વધી જશે હૃદયના ધબકારા કે 111 અબજ 20 કરોડ ડોલર્સ વિદેશમાં વસતા ભારતીયોએ ભારતને મોકલ્યા. પણ આને આપણે ઘણી વખત રેમિટન્સીસ કહેતા હોઈએ. ભારતનો કોઈ વ્યક્તિ વિદેશમાં જઈને નોકરી કરતો હોય ત્યારે સ્વાભાવિક છે પોતાના મા બાપને, ભાઈ બહેનને ત્યાંથી પૈસા અહીંયા ખર્ચ માટે મોકલતો હોય છે. આવા રેમિટન્સની આટલી મોટી રકમ જો એને રૂપિયામાં કન્વર્ટ કરીએ તો 9,286 અબજ રૂપિયા આ વિદેશમાં વસતા ભારતીય નાગરિકો ભારતને મોકલે છે. એક બીજો વિષય વિચાર કરવા જેવો છે કે આની અંદર આવા પોતાના દેશમાં પૈસા મોકલનારા નાગરિકો કયા દેશના, તો બીજો નંબર મેક્સિકોનો આવે છે અને ત્રીજો ચીનનો આવે છે. આ લોકો પોતાના દેશને છોડીને બીજા દેશમાં જાય છે ત્યારે પોતાના દેશમાં પૈસા મોકલતા દેખાય છે. ભારત સૌથી પહેલો ક્રમાંક ધરાવે છે. એના પછી મેક્સિકો અને પછી ચીન છે. એક એના કરતાં પણ સાવ જુદું, એના કરતાં એવું કહીએ ને કે ઊંધું, ભારતમાંથી પણ વિદેશમાં રેમિટન્સીસ મોકલવામાં આવ્યા છે. 2023ની અંદર 2024 લઈએ, 2024માં $31.73 મિલિયન ભારતથી વિદેશ ગયા, જે ગત વર્ષે $22.14 મિલિયન હતા. એટલે 17%નો વધારો થયો છે કે જે રેમિટન્સીસ ભારતમાંથી વિદેશમાં જાય છે. કારણ શું? પૈસા મોકલવાની વિદેશમાં જરૂર શું છે? તો જરૂરિયાત નંબર 1 શિક્ષા. ભારતના કેટલાય વિદ્યાર્થીઓ વિદેશોની અંદર ભણવા જાય છે. એવી જ રીતે પ્રવાસ કરનારા લોકો, હવે પ્રવાસ તો અલગ અલગ પ્રકારના હોય, દીકરા દીકરીને મળવા જતા હોય, અથવા કોઈક તબિયત ખરાબ થઈ હોય એના માટે ગયા હોય, કોઈક પ્રસૂતિની ઘટના બનતી હોય. આવા અનેક વિષયો માટે પ્રવાસ જ્યારે થાય છે ત્યારે આ રેમિટન્સીસ ભારતમાંથી વિદેશમાં જાય છે એવું ધ્યાનમાં આવે છે. આની સાથે લગતો બીજો એક વિષય જોઈએ કે NRI જે નોન રેસિડન્ટ ઇન્ડિયન એ ભારતની બેન્કોમાં જે ડિપોઝિટો મૂકે છે એની રકમ પણ જાણવા જેવી છે. 2023માં ડિપોઝિટ $8.98 બિલિયન હતી, જે 2024માં 63% વધીને $14.7 બિલિયન. એક 2016નું વર્ષ એવું છે કે એમાં $16 બિલિયન એટલે હાઈએસ્ટ ડોલર્સ ડિપોઝિટ તરીકે NRIએ ભારતમાં મૂક્યા છે. આગળ વધીએ. આપણી સાથે જે સ્ટોક એક્સચેન્જ છે એક છે સેન્સેક્સ, જેની અંદર 100 કંપનીઓ છે. BSE બોમ્બે સ્ટોક એક્સચેન્જ, જેમાં 50 કંપનીઓ છે. એ બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલી પ્રગતિ કરી ગયું, જોકે સેન્સેક્સમાં પણ આવી જ પરિસ્થિતિ છે. 75,000 રૂપિયાની અંદર સેન્સેક્સ ચાલે છે. તો BSEએ પહેલી વખત 23,000ની લિમિટ ક્રોસ કરી દીધી છે. એટલે એ આખા વિશ્વમાં માર્કેટ કેપિટલાઇઝેશનમાં 5મો નંબર લઈ આવ્યો. એટલે આટલું મોટું કેપિટલાઇઝેશન
એટલે 140% GDPના થાય છે એવું કેપિટલાઇઝેશન 55 જેવું જે યુએસનું છે, એટલે 55 કરોડ, ચાઇનાનો 9.5 કરોડ, જાપાનનો 6.5 કરોડ અને હોંગકોંગનું 5.5 કરોડ આવું માર્કેટ કેપિટલાઇઝેશન વિશ્વમાં દેખાય છે. અને 5મો નંબર આપણો ભારતનો છે. એક સારી વસ્તુ છે ઇકોનોમિક દૃષ્ટિએ. એરટેલ અને જીઓ જેવી કંપની જ્યારે 5Gની સેવાઓ ગત 6 મહિનાથી વધુ સમયથી ભારતમાં આપી રહી છે. ભારતની BSNL સરકારી કંપની એ ઓગસ્ટ 2024માં 4G લોન્ચ કરવા જઈ રહ્યું છે. એક તરફ 5G ચાલી રહ્યું છે જીઓ એરટેલ દ્વારા, અને અહીંયા BSNLની સરકારી કંપની 4G ઓગસ્ટ 2024માં, ને એ બી ક્યાં, એકલા પંજાબમાં એ લોન્ચ કરશે. આ પ્રકારની સ્થિતિ BSNLની આ પણ જોવા મળે છે. આગળ વધીએ. એક સિંગાપુર અને હોંગકોંગનો વિષય આપણે અનેક વખત MDH અને એવરેસ્ટના મસાલાના બાબતમાં જોયું છે. એમાં સરકારે કીધું છે કે ભાઈ તમે કરેક્ટિવ મેઝર્સ લો, પણ હવે સ્પાઇસ બોર્ડ ઓફ ઇન્ડિયાએ મસાલાના નમૂનાઓ લીધા આ કંપનીઓના, પણ એમને કોઈ સ્ટ્રેસ નથી મળ્યું જે ઇથેલિન ઓક્સાઇડ જે કેન્સરસ કેમિકલ છે એવા કેમિકલના ટ્રેસીસ પણ આ સ્પાઇસ બોર્ડ ઓફ ઇન્ડિયાને મળ્યા નથી. આવી સ્થિતિ છે. અને જે આ MDH અને એવરેસ્ટ કંપની છે એ શું કહે છે કે ભાઈ અલગ અલગ દેશોમાં આ ઓક્સાઇડ અલગ અલગ માત્રામાં પરમિટેડ છે. દાખલા તરીકે યુનાઇટેડ કિંગડમની અંદર 0.02 થી 0.1 પર કિલોગ્રામ માત્રા અલાઉડ છે, જ્યારે યુએસમાં 7 મિલીગ્રામ 1 કિલોગ્રામના આ ઓક્સાઇડને ઉમેરી શકાય. હવે વિષય આવ્યો તો કંપનીએ શું કીધું કે ભાઈ અમારો જે ડિસ્પેચ થયું છે એ એક દેશનો ડિસ્પેચ બીજા દેશમાં જતો રહ્યો છે, આવું કરીને છુટકારો મેળવી લીધો છે. આવા જ એક નાના વિષયમાં ફેમ કદાચ તમે સાંભળ્યું હશે, ફાસ્ટર એડોપ્શન ઓફ મેન્યુફેક્ચરિંગ ધ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ. એના માટેને પ્રોત્સાહક યોજના ભારત સરકારે તૈયાર કરી. એ પહેલો ફેઝ પૂરો થયો અને બીજો ફેઝ શરૂ થયો. પણ આ સબસિડી મળે છે જે ઇલેક્ટ્રિક 2 વ્હીલર 4 વ્હીલર વ્યક્તિ ખરીદે છે ત્યારે ખરીદમાંથી એને અમુક ટકાની સબસિડી સરકાર આપે છે. એનો દુરુપયોગ 2 કંપનીઓએ કર્યો, એ છે હીરો અને બીજી છે ઓકિનાવા. હીરોને 133 કરોડ રૂપિયાનો દંડ થયો છે અને ઓકિનાવાને 116 કરોડનો દંડ થયો છે. આગળ વધીએ. ચીનથી લેપટોપની આયાત નહીં કરવાની સલાહ સૂચન ભારત સરકારે આપેલું, તો પણ માર્ચ 2024માં 47% આયાત લેપટોપ ટેબ્લેટની વધી ગઈ છે, જે છે $27.3 મિલિયન થાય છે. જે MDH એવરેસ્ટ અને એની વાત આપણે કરતા હતા એવી રીતે બાબા રામદેવની કંપની પતંજલિ ફૂડ એને નવરત્ન ઇલાયચી સોન પાપડી બનાવી. એની ગુણવત્તા ખૂબ હલકી હતી, તેથી એક ઉત્તરાખંડનું પિથરાગઢ કોર્ટ જેને કંપનીના 3 અધિકારીઓને સજા ફટકારી છે. અસ્તુ, આભાર, થેન્ક યુ.